વડોદરા શહેરમાં જે 18/1/2024ના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી કે હળની રેડ ઝોનની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા ત્યારે 12 દિવસ બાદ મુંડન કરાવ્યું હતું અને આજે 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે વાર્ષિક શ્રદ્ધાંજલિ માટે આજે અમે સામાજિક કાર્યકર દ્વારા આજે નાનકડો એક પ્રયાસ કર્યો છે, તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે નાના નાના બાળકોને ભોજન કરાવીને બાળકોના આત્માને શાંતિ મળે અને 2 શિક્ષિકાઓના આત્માને શાંતિ મળે તેના ભાગરૂપે આજે અમે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમને ચોક્કસથી ન્યાયપાલિકા પર, સરકાર પર વિશ્વાસ છે કે આ બાળકોને ન્યાય મળશે, સાથે સાથે બાળકોના પરિવારજનોને ન્યાય મળશે, સાથે કોર્ટ પર બી વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જે નાની નાની માછલીઓને પકડવામાં આવી છે અને મોટા મોટા મગરોને જે છાવરવામાં આવે છે, આ ચોક્કસથી આ મગરોને વહેલામાં વહેલી તકે સજા થાય એવી કુદરત પાસે પણ, ન્યાયપાલિકા પાસે પણ અને તંત્ર પાસે પણ એક આશા અપેક્ષા રાખીએ છીએ। તે હેતુથી આજે અમે એક નાનકડો કાર્યક્રમ કરી અને તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો। 18/1/24 કાળો દિવસ, એને આજે 1 વર્ષ થયું છે। આપણે જ્યાં ઊભા છે એની પાછળ બોટ દુર્ઘટના થઈ હતી અને અહીંયા બોટ પલટી મારી ગઈ હતી। કેટલાય બાળકો ડૂબી ગયા હતા, તેમાંથી 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। આ મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ કે બોટની અંદર સંખ્યા વધારે બેસાડી હતી, તેના કારણે બોટ પલટી મારી ગઈ। એ મુખ્ય કારણ એ છે કે લેક ઝોનના માલિકો દ્વારા કે એમના કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈ પણ જાતની ચીવટતા રાખવામાં આવી ન હતી અને નિષ્કાળજીના કારણે મૃત્યુ થયા હતા। સાથે શાળા સંચાલકો દ્વારા પ્રવાસ અહીંયા લઈને આવ્યા છે ત્યારે બોટમાં કેટલા બેસાડવા જોઈએ, કેમ બેસાડવા જોઈએ, તરવૈયા રાખવો જોઈએ, આ એ લોકોની પણ નિષ્કાળજી હતી। વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ભાડાપટ્ટે આપ્યું, લેક ઝોનના માલિકોએ કોઈ જાતની તપાસો કરી નહીં અને આ મોટી દુર્ઘટના થઈ। આના માટે 3 વિભાગ જવાબદાર છે। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અમારા દ્વારા અહીંયા જે 14 આત્માઓ મૃત્યુ પામી છે એવી રીતે 14 બાળકોને આજે ભોજન કરાવ્યું છે અને 14 આત્માઓને શાંતિ મળે એના માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સાથે વડોદરા શહેરની જનતાને જગાડવાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે વર્ષ પૂર્ણ થયું છે, ન્યાય મળ્યો નથી અને ન્યાય મળે તેવી અમારી આશા અપેક્ષા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।